નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી નોલેજ ગુરુ દ્વારા અગાઉ મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો માટેના 2 પાઠ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાઠ 3માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માંગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાઠ 3। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે? જવાબ આવશે હર્બર્ટ। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે હર્બર્ટ જાણીતા છે। પ્રશ્ન નંબર 2, બુદ્ધિમાપનના પિતા તરીકે કોણ ઓળખાય છે? બુદ્ધિમાપનના પિતા તરીકે કોણ ઓળખાય છે, કોણ જાણીતું છે? તો જવાબ આવશે સાયમન બિન। બરાબર, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે હર્બર્ટ અને બુદ્ધિમાપનના પિતા તરીકે સાયમન બિન। પ્રશ્ન નંબર 3, બાળક 2 વર્ષ સુધીમાં કેટલા શબ્દો બોલતું થઈ જાય છે? બાળક 2 વર્ષ સુધીમાં કેટલા શબ્દો બોલતું થઈ જાય છે? જવાબ આવશે 300 શબ્દ। બાળક 2 વર્ષ સુધીમાં 300 શબ્દો જેટલું બોલતું થઈ જાય છે। પ્રશ્ન નંબર 4, મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં ક્યારે સ્થાન મળ્યું? મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં ક્યારે સ્થાન મળ્યું? જવાબ આવશે 1922માં। પ્રશ્ન નંબર 5, લ્યુમ્બિની પાર્ક મેન્ટલ હોસ્પિટલની સ્થાપના ક્યાં થઈ હતી? લ્યુમ્બિની પાર્ક મેન્ટલ હોસ્પિટલની સ્થાપના ક્યાં થઈ હતી? જવાબ આવશે કોલકાતા ખાતે થઈ હતી। લ્યુમ્બિની પાર્ક મેન્ટલ હોસ્પિટલની સ્થાપના કોલકાતા ખાતે થયેલી। પ્રશ્ન નંબર 6, ભારતમાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? ભારતમાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? જવાબ આવશે બ્રોજેન્દ્રનાથ સીલ। ભારતમાં સર્વપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપનાર વ્યક્તિ હતા બ્રોજેન્દ્રનાથ સીલ। પ્રશ્ન નંબર 7, બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો? બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો? જવાબ આવશે ગાંધીજીએ આપ્યો। બરાબર, બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ ગાંધીજીએ આપ્યો। પ્રશ્ન નંબર 8, NCFનો અમલ ક્યારે કરવામાં આવ્યો? NCFનો અમલ ક્યારે કરવામાં આવ્યો? જવાબ આવશે 2005માં કરવામાં આવ્યો। NCFનો અમલ 2005થી કરવામાં આવ્યો। પ્રશ્ન નંબર 9, વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે? જવાબ આવશે NCERT। વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા NCERT દ્વારા લેવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે 1995માં। વિકલાંગ ધારો ભારતમાં 1995માં અમલમાં આવ્યો। પ્રશ્ન નંબર 11, GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? GCERTનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે ગાંધીનગર ખાતે આવેલું છે। GCERTનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે। પ્રશ્ન નંબર 12, ગુજરાતમાં કેટલી DIET આવેલી છે? ગુજરાતમાં કેટલી DIET આવેલી છે? જવાબ આવશે 26। બરાબર, 26 DIET ગુજરાતમાં 26 આવેલી છે। પ્રશ્ન નંબર 13, એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? જવાબ આવશે લેટિન ભાષામાંથી। એજ્યુકેશન શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે। પ્રશ્ન નંબર 14, ક્યાં પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે? ક્યાં પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે? જવાબ આવશે કોઠારી પંચે। કોઠારી પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે। પ્રશ્ન નંબર 15, શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ એવો વિચાર કોણે આપ્યો? શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ એવો વિચાર રૂસોએ આપ્યો। જવાબ આવશે રૂસો। પ્રશ્ન નંબર 16,
યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? જવાબ આવશે 1959. યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું 1959માં બહાર પાડવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 17. ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક કોણે લખ્યું? ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ પુસ્તક કોણે લખ્યું? જવાબ આવશે કુપ્પુસ્વામીએ લખ્યું. ચાઇલ્ડ બિહેવિયર એન્ડ ડેવલપમેન્ટ નામનું પુસ્તક કુપ્પુસ્વામીએ લખ્યું. પ્રશ્ન નંબર 18. પત્રક બી એટલે ક્યું પત્રક? પત્રક બી એટલે ક્યું પત્રક? જવાબ આવશે વ્યક્તિત્વ વિકાસ પત્રક. પત્રક બી એટલે વ્યક્તિત્વ વિકાસ પત્રક. પ્રશ્ન નંબર 19. એસટીપીની તાલીમ આપનારને શું કહે છે? એસટીપીની તાલીમ આપનારને શું કહે છે? જવાબ આવશે બાળ મિત્ર કહે છે. એસટીપીની તાલીમ આપનારને બાળ મિત્ર કહેવાય છે. પ્રશ્ન નંબર 20. એસએમસીમાં કેટલા સભ્યો વિદ્યાર્થીઓના વાલીઓ હોય છે? એસએમસીમાં કેટલા સભ્યો વિદ્યાર્થીઓના વાલીઓ હોય છે? જવાબ આવશે 9 સભ્યો. એસએમસીમાં 9 સભ્યો વિદ્યાર્થીઓના વાલીઓ હોય છે. પ્રશ્ન નંબર 21. પ્રાથમિક કક્ષાના શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ? પ્રાથમિક કક્ષાના શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ? જવાબ આવશે પ્રવચન. પ્રાથમિક કક્ષાના શિક્ષકે પ્રવચન પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન નંબર 22. એમએચઆરડીનું વડુ મથક ક્યાં આવેલું છે? એમએચઆરડીનું વડુ મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે દિલ્હી. એમએચઆરડીનું વડુ મથક દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 23. ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો ક્યારે અમલમાં આવ્યો હતો? જવાબ આવશે 1947. ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારો 1947માં અમલમાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 24. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને શું કહેવાય છે? રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને શું કહેવાય છે? જવાબ આવશે પ્રાથમિક શિક્ષણ નિયામક. રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગના વડાને પ્રાથમિક શિક્ષણ નિયામક કહેવાય છે. પ્રશ્ન નંબર 25. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે? જવાબ આવશે ધોરણ 1 થી ધોરણ 5 સુધી. પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં ધોરણ 1 થી ધોરણ 5 સુધી ચાલે છે. પ્રશ્ન નંબર 26. પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ હતી? પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારથી થઈ? જવાબ આવશે જૂન 2010થી થઈ. પ્રજ્ઞા અભિગમની શરૂઆત જૂન 2010થી થઈ. પ્રશ્ન નંબર 27. ધોરણ 1 થી 4માં સપ્તરંગી વિષયો અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે? ધોરણ 1 થી ધોરણ 4માં સપ્તરંગી વિષય અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે? જવાબ આવશે 350 પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. 350. ત્યાર પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 28. પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ કૌંસમાં જૂથ બનાવવાના હોય છે? પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગ્રુપ અથવા જૂથ બનાવવાના હોય છે? જવાબ આવશે 6 જૂથ અથવા 6 ગ્રુપ. પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર 6 ગ્રુપ બનાવવાના હોય છે. પ્રશ્ન નંબર 29. પ્રજ્ઞા અભિગમ માટેનું ગીત કોણે લખ્યું છે? પ્રજ્ઞા અભિગમ માટેનું ગીત કોણે લખ્યું છે? જવાબ આવશે પ્રકાશ પરમારે. પ્રજ્ઞા અભિગમ માટેનું ગીત પ્રકાશ પરમારે લખ્યું છે. પ્રશ્ન નંબર 30. પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે? જવાબ આવશે પીળો રંગ હોય છે. ગુજરાતી વિષય માટે પીળો રંગ હોય છે. પ્રશ્ન નંબર 31. પ્રજ્ઞા અભિગમમાં પર્યાવરણ વિષય માટે કયો રંગ હોય છે? તો પર્યાવરણ વિષય માટે લીલો રંગ હોય છે. પ્રશ્ન નંબર 32. પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે?
પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે? જવાબ આવશે વાદળી કૌંસમાં ભૂરો. ગણિત વિષય માટે વાદળી કૌંસમાં અથવા તો ભૂરો રંગ હોય છે. પ્રશ્ન નંબર 33. પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયો રંગ હોય છે? પ્રજ્ઞા અભિગમમાં હિન્દી વિષય માટે કયો રંગ હોય છે? જવાબ આવશે ગુલાબી રંગ હોય છે. હિન્દી વિષય માટે ગુલાબી રંગ હોય છે. પ્રશ્ન નંબર 34. પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે? તો પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કેસરી રંગ હોય છે. બરાબર. પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે પીળો રંગ, પર્યાવરણ વિષય માટે લીલો રંગ, ગણિત વિષય માટે વાદળી અથવા ભૂરો રંગ, હિન્દી વિષય માટે ગુલાબી રંગ અને અંગ્રેજી વિષય માટે પ્રજ્ઞા અભિગમમાં કયો રંગ હોય છે? તો કેસરી રંગ હોય છે. પ્રશ્ન નંબર 35. જ્ઞાન શક્તિ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે? જ્ઞાન શક્તિ નામનું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે? જવાબ આવશે SSA. જ્ઞાન શક્તિ નામનું સામયિક SSA નામની સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે, જેનું ફૂલ ફોર્મ છે સર્વ શિક્ષા અભિયાન. સર્વ શિક્ષા અભિયાન. પ્રશ્ન નંબર 36. ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો? ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો? જવાબ આવશે ચિમનભાઈ પટેલ. ખુલ્લી શાળાનો વિચાર ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 37. DIET સંસ્થા કયા ક્ષેત્રે કાર્ય કરે છે? DIET સંસ્થા કયા ક્ષેત્રે કાર્ય કરે છે? જવાબ આવશે જિલ્લા કક્ષાએ. DIET સંસ્થા જિલ્લા કક્ષાએ કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 38. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદ ખાતે આવેલ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યુનિવર્સિટીનું કાર્યાલય અમદાવાદ ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 39. નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? જવાબ આવશે 2005માં. નેશનલ નોલેજ કમિશનની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 40. શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરે છે? શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરે છે? જવાબ આવશે NCERT કરે છે. શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન NCERT કરે છે. પ્રશ્ન નંબર 41. ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? જવાબ આવશે 2001-2003. ગુજરાત સરકારે 2001થી 2003ના વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. પ્રશ્ન નંબર 42. MLLનો અર્થ શું થાય છે? MLLનો અર્થ શું થાય છે? તો મિનિમમ લેવલ ઓફ લર્નિંગ. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એટલે કે ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ. MLLનો અર્થ થાય છે ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ. પ્રશ્ન નંબર 43. કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે? કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રચાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે? જવાબ આવશે NUEPA. NUEPA નામની સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે. પ્રશ્ન નંબર 44. 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? 20મી સદીને બાળકોની સદી કોણે કહી હતી? જવાબ આવશે એડલર. એડલર નામના વ્યક્તિએ 20મી સદીને બાળકોની સદી કહી હતી. પ્રશ્ન નંબર 45. શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે? શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે? જવાબ આવશે શિક્ષણ પ્રધાનને જવાબદાર હોય છે. શિક્ષણ સચિવ સીધી રીતે શિક્ષણ પ્રધાનને જવાબદાર હોય છે. પ્રશ્ન નંબર 46. શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે? શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે?
જવાબ આવશે શિક્ષણ નિયામક હોય છે. શિક્ષણ ખાતાના વડા તરીકે શિક્ષણ નિયામક હોય છે. પ્રશ્ન નંબર 47. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે? જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું કેવું હોય છે? જવાબ આવશે ત્રિસ્તરીય હોય છે. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખું ત્રિસ્તરીય હોય છે. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.